ભર ઉનાળે વરસશે માવઠું. 3 દિવસ માવઠાની આગાહી. ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન વિભાગે કરેલી આગાહીએ ખેડૂતોની વધારી દીધી છે ચિંતા. હવામાન વિભાગ મુજબ 18 થી 20 માર્ચ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. 18 માર્ચે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં માવઠું વરસી શકે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. 19 માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે, જ્યારે જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં પણ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ તો મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ માવઠું વરસી શકે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. 20 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી. કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. હાલમાં ખેતરમાં જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. જો માવઠું વરસશે તો કેરીના પાકને નુકસાન થઈ શકે.